बोलो सदगुरु महाराज की सत्य सनातन धर्मनी जय। गिरनारे गुरुदत्त महाराज की जय। वडवाड़ा जय बोलो એટલો બધો ડાયરો જય તો બોલો કો અમારે જ કરવાનું બધું પ્રેમથી જય બોલો કારણ કે તમારો કંઈક ઉમળકો હોય તો કંઈક અમને મજા આવે બાકી તો બાર એમ નામ વાગી ગયા પ્રેમથી જોરદાર ચકાચક જય બોલો બોલ દ્વારકાધીશ કી खोड़ियार मात की नमः पार्वती पति हर 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 महादेव महादेव सदगुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद गुरुजी ना चरणे नमो मांगो प्रेम प्रसाद दया करी मने देजो हरि रस अमृत स्वाद दया करी दीजियो हरि रस अमृत स्वाद सदगुरु नी प्रतिमा पाड़से ए करे सदगुरानी से जी आखिर लगी रहे जो एकता तो मनुष्य नहीं पण दे सदगुरु नाम खान सो करो मुक्ति कहूँ तो माप नावे इंद्र कुबेर जेनु पार न पावे चार वेद जना गुण गावे अगम घर माया पे रमी रया बेहद बारनी बात लावे दास सवाने स्वामी भूलगर मड़िया चरण प्रताप ते गुण गावे
દાસ સમાન સ્વામી ફૂલગર મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે વરસામડી ગામના પવિત્ર ભૂમિ ઉપર દેવી ભાગવતી સપ્તાહનું આયોજન અજાણા પરિવાર માલધારી સમાજ ખરેખર એક આનંદની વાત છે. દુનિયા ભજન આખી દુનિયા કરે છે, કરાવે છે, પણ ભજન ઉતરતું કેમ નથી મને એ નથી સમજાતું. જીવનમાં ભજન ઉતારવું જોઈએ, ઉતરતું કેમ નથી? આવડા મોટા માંડવા નાખે છે માણા, આટલા બધા રૂપિયા વાપરે છે, આટલું બધું ધર્મનું કાર્ય થાય છે, તો મને એમ થાય છે કે આ બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું તો કંઈક છે. આ માણસો રૂપિયા ખોટા આપે છે એવી મારી વાત નથી. ધર્મના કાર્ય આટલા બધા જો થતા હોય, સપ્તાહ ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને સપ્તાહયું ને મંદિર ને 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, તો મને એમ થાય કે હારું આ બગાડ મટે નહીં કઈ નહીં, પણ અટકવો તો જોઈએ ને. છે અહીંયા ઉભો તો રહેવો જોઈએ ને. તો આ ખોટું છે એવું તે કહેવાય નહીં ને. આપણે કંઈક ઊંધું રંધાતું હોય એવું નથી લાગતું મારી? કંઈક વિચારવા જેવું તો છે. કારણ કે આમાં શું છે, નકરી આ ભક્તિની વાતો કરીએ કઈ મેળ પડે એવું નથી. આપણે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકુરથી આવે. હું કોણ છું એની ખબર ન હોય તો મરી જવાય. મીરાબાઈ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. બિરજુભાઈ ઘણા બધો આનંદ કરાયો. આપણે બધા માથા જલાવ્યા. આમાંથી એકય તમને કઈ યાદ રહ્યું હોય તો ઊંચો હાથ કરો તો કઈ રહ્યું યાદ? આમ નામ જ જાય તાર હો રે હોરું બધી. સવારે એટલી જ વાતો કરવાની, મજા આવી મજા આવી મજા આવી, કે યાદ કઈ રહ્યું કે ના યાદ ન રહ્યું. એટલે વાણી પુરાવો આપે છે, કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નો ઠેરાય. ઠામ બનવાની જરૂર છે. રામ તમને મને એક માણસનો અવતાર મળ્યો છે, મને તો એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું છે. અત્યારે છોકરા કાજુ બદામ ને ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. ઘટે કાંઈ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાત. આવડા આવડા પંખા ભાડ્યા હતા આપણા બાપાએ તે. આ બહાર કદાચ અત્યારે વરસાદ બહાટી બોલાવતો હોય તો શું આપણને ફેર શું પડે? લગ્ન થયા તેથી આવા માંડવા કોઈ નથી નાખ્યા, તોય હજી બધા રોવે છે અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ. મરો કઈ ન હોય તો શું જોવે છે ભલા માણા? તમે જોવો તો ખરા કેવો સમય આવ્યો છે. આમાં જીવતા ન કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો. ઓલા કાગળિયા વીણતા હોય એની પાસે 30,000 મોબાઈલ આમ હાથમાં લઈને ફરતા. આપણે એમ સારું જીવે એવું જોવો તો ખરા આવ્યું. હું 3 રૂપિયામાં ખટારો હાંકતો હતો, આખા મહિનાના 3 રૂપિયા. અત્યારે 5 વર્ષનો એક હારે પગાર એક રાતમાં આવે છે. તોય રોવે છે મણા. અમારી પાસે ગમે એના તમે જોવો ને બધા રોદડા જ રોવે છે. હું કોણ છું એની ખબર જ નથી. ભલા એક પાસે આવી કે ધાબુ ભરવું, છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. તો આપણે એમ થાય કે આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. હારી હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરાબાઈ રોવે, જેઠીરામ રોવે, અરે નરસિંહ રોવે. મારા બાપ માણા બનાવીને ત્યાં મોકલ્યા. જો તારી આભા ન થાય તો અમારો આંટો થાય. ભલા મને એક હું તો ગમે ત્યાં જાઉં ને, મારી ભલામણી એક જ હોય, માને બાપ ને હાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કાંઈ. જોકે તમારા મને ઘણા બધા એમ કે રબારી સમાજ છે આ, કે હાવ ઢોર જેવો સમાજ, એટલો બધો આગળ કેવી રીતે આવતો રહ્યો? ઘણા મને પૂછે. અને
તમને કદાચ નહીં ખબર હોય, મહેનત તો આખી દુનિયા કરે છે ને. માલધારી સમાજ બાપુ 8-8 દી નાતા નહોતા. 8 દી નહીં પણ અમુક અમારા ડોહા અહીંયા પેલા મને યાદ છે ઈ કે નાવાનું શું હોય, એ તો કે જેઠ મહિનો હવે ક્યાં વાર હતી, આવશે એટલે પાથરા નાખ્યું. એટલો બધો ભોળો સમાજ. મારો કહેવાનો અર્થ તમે અજ્ઞાન છો એ વાત નથી, પણ આટલો બાપુ આ સમાજ આટલો આગળ આવ્યો એનું કારણ શું છે? કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે. આ બે કામ બાપુ તમારા સમાજે કર્યા, એમાં તમારો મેળ પડી ગયો. અને અમે કોઈનો અમે નહીં પણ બીજા બધાય તમે જો કોઈનું ખાવા જ નથી દેતા, એમનું એમને નથી ખાવા દેતા. પણ માલધારીનો સમાજનો બાપુ દીકરો હોય, 4 નજર ભેળી થાય ને એટલે એ રામ રામ હામલો બોલવું હોય બોલે, ન બોલે કઈ નહીં, પણ રામ રામ તો બોલે. આ એક તમારો ગુણ છે. અને બીજો ગુણ એ છે કે જમવાનું ટાણું હોય ને એટલે હવાર હોય કે બપોર હોય કે સાંજ હોય, અરે મારા બાપ ભૂખ્યા ભૂખ્યા જવાય. પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું ચાલીને ખવડાવ્યું ને એ અટાણ ઉઈ ગયું છે. આ બે જ વાત કરવાની છે બાપુ. કોક ભૂખ્યા ને રોટલો દેવાની વાત છે, અને કંઈક જો ભગવાનનું નામ લેવાય જાય તો મેળ પડી જાય. બાકી તો કાગડા કૂતરા ને ભેંસો ભૂંડા બધા પેટ ભરે. કીડીથી હાથી સુધી કોઈ જીવ ભૂખ્યો નથી રહેતો. 84 લાખ યોની છે ને, એમાં કોઈ જો ભૂખ્યું રહેતું હોય તો મને કયો, આપણે બધાને ખવડાવી છે. અને માણાનું ભરાતું હોય તો મને કયો. એક જ વ્યક્તિ, આ માણસ એક જ એવું છે કે આને પૈસાનો બાપુ શેઠો જ નથી. હજી કરી લઉં, હજી કરી લઉં, હજી કરી લઉં. અને આ બધા જે જાનવરો છે ને એને બધું આપણે જે જોવે છે ને બધું એને જોવે છે. હવા ને ખોરાક ને પાણી ને બધું આપણને ટાઈટ તડકો લાગે એમ બધું એને લાગે, પણ એનું કોઈનું કુટુંબ આપણે ભાડ્યું? આ કાગડા ને કૂતરા ને ચકલા ને ભેંસું ને ભૂંડા ને કોઈએ કીધું આ મારી હાળી છે ને અમારો હાટું છે ને અમારી હાવું છે ને કીધું કોઈએ? કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? આ આપણે જ વળી ગયું બધું. એટલે કહું છું કઈ કરવાની જરૂર નથી. હળવા ફૂલ થઈ જાઓ. કોઈની પાસે વજન છે જ નહીં, લઈને ફરે બધા. હળવા ફૂલ થઈ જાઓ. મરી જવાનું છે બસ. અને બધી તૈયારી છે જ આપણી. જન્મ થયા પહેલા માં બધી તૈયારી કરી રાખે. જન્મ થવાની તૈયારી હોય ને, માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોયા ને ગોદડા ને ખાટલા ને બધું માએ તૈયાર કરી રાખ્યું હોય. અને જેથી જાવ ને તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, હળગાવનારા હોય, ગોઠવનારા હોય, ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય. હમણાં અમારે બિરજુભાઈ હેલો ગાયો ને, હેલો મારો સાંભળો રણુજાના રાય હુકમ કરો તો જાત્રા થાય. કીધું આ સમજાતું નથી ને એ ડખા છે. હુકમ કરો તો જાત્રા થાય. શું અહીંયા હુકમ નથી? આપણો હુકમ નથી? અહીંયા ડેલા બંધ છે. જવું હોય તો અત્યારે હાલતા થઈ જાવ, ત્યાં ડેલા ઉગાડા જ છે. તો આ બધા હુકમ ની રાહ જોય. પણ એમ છે જ નહીં. એનો હુકમ તો છે જ, પણ આપણું માલિકો જો હું કમ થાય ને તો બાપુ મેળ પડે એવું છે. આ હું કમ નથી થતું. હું કઈક છું, તું કઈ નથી. એટલે ગંગા સતીની વાણીએ કીધું કે હું ને મારું છે ને મનનું કારણ છે. આ મનનું કારણ મટી જાય ને તો બાકી વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે જાનવરોને મજા હશે અટાણે. હું તો આમ ઘરેથી વાળું પાણી કરીને નીકળું, બજારમાં કૂતરા ઉતા હોય ને તો એને આમ જોઉં તો મને એમ થાય કે આમને કાંઈ ઉજાગરો છે. હે છોકરો પરણાવો છે ને ધાબુ ભરવું છે ને ચૂંટણી લડવી છે ને કપડાં સીવડાવવા છે ને જોડા સીવડાવવા છે ને નાવું છે ને હાબુ જોવે ને કોલગેટ જોવે ને હાર પહેરવો સન્માન કરવું, વકીલનું કામ છે ને કોર્ટમાં જવું ને મેજિસ્ટર પાસે જવું ને આમ છે ને તેમ. કાંઈ લોહી ઉકાળા છે ને કે આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને જાનવરો બાપુ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે છે. આપણા કરતા કાંઈ ઘટતું નથી, પણ એને સંતોષ કેટલો છે. અને આપણો શેઠો જ નથી. અને ભગવાને આટલું આપ્યું ને તો ઓલા માગણ આવે ને તો એમ કે હે બાપા કઈક દો, હે બાપા કઈક દો, કે આગળ જા, આગળ આગળ જા, આગળ આગળ તારા જેવા છે ઠેઠ સુધી કોણ દે આને? એક બટકો રોટલો દે નહીં મરી જા. પણ અહીંયાથી છૂટતું જ નથી રામ. બાકી તો છે ને બાપુ સમય આવે ને મરી જ જવાનું છે. આ દુનિયામાં રામ ને કૃષ્ણ વિયા ગયા તોય હાલે છે ને આપણે વિયા જવું તોય હાલશે. આપણે કઈ આમાં હકવતા નથી. પણ તમને મને મોજ કરી લેવાનું બાપુ ટાણું મળ્યું છે. 5 તત્વનો દેહ છે. ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ છે ને. હું તો આ બેનું ને ખાસ કહું,
કે તમે તો શક્તિનો અવતાર છો, ધારો તો તમે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે અત્યારે કીધા જેવું નથી કોઈને ભાઈ. અને હારા દીકરા તો બાપુ હારી માં હોય ને, માં કઈક સંસ્કાર આપે તો જ હારા દીકરા થાય. કે ભગવાન હારો દે શું અહીંયા ગોડાઉન છે, પાદરા તમને ગોડાઉન માં કાઢી કાઢીને દઈ દે. રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો ને બાપુ, આપને ટેકો દેવું સંતાન થાય. હારા છોકરા માગ્ય ન થાય. સંતોની તાકાત છે, આપણા ગ્રંથોની તાકાત છે. અરે બાકી તો જાનવર પૂજાય છે, જાનવર. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. શું જીવવાનું ભલામણા. મને તો એમ થાય કે માણાને જો ઉપયોગ ન થાય. અરે પ્રેમ આપ્યો હોય ને જાનવર, આ માલધારી સમાજને બધી ખબર હોય. એક પ્રેમ આપ્યો હોય, ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી તમને માર ન ખાવા દે. આટલી તો બાપુ ખુમારી જાનવરને છે કે મારો ધણી છે. હગા છોકરા વાય નજર કરો તો કોઈ ન હોય, ધરીને માર ખવડાવે પરજા. મને એમ થાય કે પરજાને પ્રેમ કરો એના કરતા સરખો જાનવરને પ્રેમ કર્યો હોય ને તો સારું. આ રાણા પ્રતાપનો ઘોડો આમ તો નથી પૂજાતો. રાણા પ્રતાપની રાંગમાં ચેતક જો ન હોત ને તો કદાચ વિજય ન થયો હોત. ઈ ચેતક જેવું જાનવર હતું ને એટલે રાણો બાપુ વિજય મેળવીને આ દુનિયામાં અમર કરી દીધું. એ પ્રતાપ જાનવરનો છે, એક ચેતકનો છે. મને તો એમ થાય કે માણા કરતા જાનવરને પ્રેમ આપ્યો હોય ને તો ઈ બાપુ તમને ન્યાલ કરી દે. બાકી તો બધા પ્રેમની વાતો કરે છે. પ્રેમને વાચા હોતો તો જગત જોગી બની જાત, હલકીને હિમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા, કોકના ઘરમાં ભડકા કરવા. એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. પ્રેમમાં તો મારા નાથને આવવું પડે તમારી ઝૂંપડીએ. પ્રેમમાં તો 8 અક્ષરનો મંત્ર છે, પ્રેમ છે. અને કર્મની ગતિ બધા કહે ને કરમ આમ ને કરમ આમ ને. કર્મમાં મને કઈ હૂજતું નથી, તમને હૂજતું હોય તો ભલે. આ ભાવમાન કર્મમાન મને કઈ ખબર નથી પડતી. બધા કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે. આ ભક્તિ કરે એવડા દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. લ્યો શું કરમ સમજવું. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પરણે આખી જિંદગી મારો દી ન ઉગ્યો, એટલે શું કરમ હશે. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા, એક વિશ્વ જેને બનાવ્યું હોય, બ્રહ્માંડ જેને બનાવ્યું એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલે બાણ મારીને બાપુ વીંધી નાખ્યા, તો એનું શું કર્મ હશે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું, કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એનું શું કર્મ હશે. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ. આપણે કોઈક દી હિસાબ તો મારવો જોઈએ ને. ઘણા ભવની માંડે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. આ મળ્યો એ શું થાય લો ને કાલની ખબર નથી, ભવની હું ખોડવી હોય ભલામણા. કૃષ્ણ પરમાત્મા જેવો બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક તમારા ને મારા એક આજે કામ કરતો હોય. તમે વિચાર કરો પ્રેમ કોને કહેવાય. હું તમને એક વાત કરું. કૃષ્ણ અને સુદામા બે ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભણ્યા. અને જો કર્મ શું હોઈ શકે, કર્મની વાત કરું તમને. સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં કૃષ્ણ અને સુદામા બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામો ગયો પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા, આને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. લ્યો આ કર્મ ભગવાન ભેગો ભણતો હતો. હવે ભેગા હતા તો મેળ ન પડ્યો. હવે આપણો અગરબત્તી કરી મેળ પડે. એટલે નો આ અગરબત્તી ન કરવી એવી નથી મારી ભલામણ. હો કઈ કરતા હોય કરજો પાછા. ઘણા એમ કે ઓલા દરબાર આવ્યા તો પૂજા કરવાની ના પાડે છે, કઈ નથી કર્યું. ના એવું ન કઈ વિચારતા. કર્મની ગતિની વાત કરું છું તમને. સુદામાને બાપુ ખાવા ધાન નહોતું. અને કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે, જાઓ ને 2 મણ દાણા લઈ આવો. ના છોકરા ખાવું ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે આપણી પાસે ખાવા નથી, આપણા કરમ છે. એ હોનાની દ્વારકાનો રાજા એના કરમ છે કે 2 મણ દાણા દે, જિંદગી થોડી ઉતરી જાય.
ઈ કે પણ તમે જાઓ, ઈ કે પણ મારે નો માગવાનું નિયમ છે, હું અહીંયા જઈને શું કરું? ઈ કે પણ અહીંયા જાવ તો ખરા, તમારા દરણ જોઈશે તો ખબર પડશે કે આની પાસે કઈ નથી. ઈ કે ના નથી જવું, અને જવું તો મારે ખાલી હાથે જવાય નહીં, કંઈક લઈ જવું પડે, હું મોટો છું, આપણી સંસ્કૃતિ છે. ઈ તાંદુળની પોટલી બાંધી અને સુદામાના પત્ની સુદામાને આપે છે કે હાલો આ તાંદુળ એને આપજો ને ખાશે. અને સુદામા પછી કચવાતા મને જાય છે. એ કે હવે બૈરા માનતા નથી, હાલો એ કે જવું. અહીંયાથી દુબળો દે, ઉઘાડું શરીર, એક ધોતલી પહેરી છે, લાતમાં લાકડી છે, ડગુમગુ પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો. અને કાગ બાપુ વાણીમાં એવું લખે છે, જોકે મારે એકાદ વાણી કરીને પછી આપણે પિયુષભાઈને સાંભળવા છે, સમય બે વધારે થઈ ગયો છે. મેં એને કીધું પહેલા બેસ તો મજા આવે, પણ એ નો માન્યો. કાગ બાપુ સુદામાની વાણીમાં એમ કહે છે કે સુદામો કેવો લાગતો હતો. એ પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળ્યો. તેથી કાગ બાપુ વાણીમાં લખે, એ જી સુદામાજી, એ જી દ્વારિકામાં તેદી આવ્યા રે દર્શને દિના, એ જી નાથના રે, એ જી નાથના રે. અંગે નથી આંગણ ખૂણે, પગે નહીં પગારા ખૂણે, અંગે નથી આંગણ ખૂણે, પગે નહીં પગારા ખૂણે, સોટે પડ્યા છે જીણા જીણા કાણા રે, પહેરવા રે નથી એની પોતળી રે. કસોટે એજી પોતડી રે, પૂરી નાઈ ખબર રે, પહોંચાડો રે દરવાજે ઉભો, એજી દુબળો રે. શરીરે સુકાણા એના રુધિર લોટાણા રે, શરીરે સુકાણા એના રુધિર લોટાણા રે.
આખડિયું ના તેજ તો રાણા રે ઉકળાય ના એ ચામડા રે નામ રે સુણીને વાલો તોડા ગીરધારી રે નામ રે સુણીને વાલો તોડા ગીરધારી રે મુझे લીધા સુદામાન તેડી રે આવડાયા હે દિયા તમારે પ્રભુજી લીધા સુદામાન તેડી રે આવડાયા હે કૃષ્ણ દરવાજે આવ્યો ને એને ખબર પડી ને કે સુદામા આવ્યો છે અને હળી કાઢી અષ્ટપટરાણી વચ્ચેથી અને જો પૈસા હોય ને પૈસા થાય ને અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય એક લખી રાખજો ભાઈ હોય તો ભલે છોકરો હોય તો ભલે પૈસા થાય ને એટલે બધા ભૂલી જાય કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારિકા મળે ને પછી સુદામાને ભૂલી ગયા તમે જે માનતા હોય એ સુદામો અહીંયા આવ્યા પછી બધું કર્યું ઈ રોયા અને પગ ધોયા અને બધું જે કરવું અહીંયા બધી ભૂખ ભાંગી નાખી પણ સંભાળી લેવા નહોતા ગયા અને કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્માન પછી ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી કોઈ આવકાર નથી આપ્યો અત્યારે બધા પુણ્યમાં ભરે છે તેથી એક જ નંદ બાવાએ બાપુ કીધું કે આહિરનો દીકરો એને કીધું કે ભાઈ આવો હવે જે ઠાકર કરશે એ સાચું તેથી કે આયા નહીં બધા તેથી બાપુ મૂછું વાળા નહીં હોય કૃષ્ણને કોઈ આવકાર ન થાય એક જ આહિરનો દીકરો બાપુ મર્દનો ફાડ્યો નીકળ્યો એ કે મોકલી દો આયા એ હવારનું જે થશે એ વિચારી જોશે અમીરી છે અહીંયા ગરીબી શરમાય અખિલ બ્રહ્માંડનો માલિક સુદામાનું નામ સાંભળ્યું અને હળી કાઢી અને નાનો દીકરો રોતો હોય ને માં જેમ તેડી લઈને એમ સુદામાને કૃષ્ણ ભગવાને તેડ્યા કરે મારા બાપ સુદામા તારી આ દશા સુદામો એક અક્ષર બોલતો નથી કારણ કે હવે આપણે પાદરા નાકા વાળતા વાળતા આવ્યા ને પાદરા સોફા સેટમાં બેહવાનું કે કેવી મગજમારી થાય હવે હોનાની દ્વારિકા હતી હવે એને બેહવાનું બાપુ સિંહાસન કેવું હોય એ સુદામાને હોનાના સિંહાસન ઉપર બેહાડ્યા હો કૃષ્ણ પરમાત્માએ સુદામાને વાઠ્યો હોય તો લોહી નો નીકળે હારો આઈને મારો વરઘોડો કાઢ્યો હોય બૈરાને પોગાણો નહીં એક જ ધોતડી પહેરેલી કાંઈ નહોતું હાથમાં એક લાકડી હતી હવે એને હોનાની દ્વારકા હોય ને એને હોનાના સિંહાસન ઉપર બેહાડે એટલે કેવી કીડીયું ચડે એ કે હવે આમાંથી હું છૂટું કેવી રીતે અને અષ્ટપટરાણીને બોલાવીને કૃષ્ણ પરમાત્મા કહે છે કે પાણી લઈ આવો નાના પગ ધોવાના છે ને બધાને શરણામત લેવાનું છે અષ્ટપટરાણી વિચાર કરે કે આજે ભગવાન ગાંડો થઈ ગયો શું આ 15 દિવસ નાયો નહીં હોય આના ટાંટિયા ધોરાવીને પાણી પાવાની વાત કરે પણ બાબુ એ કૃષ્ણ પરમાત્માને ખબર હતી તમે વિચાર કરજો ઇતિહાસ એવું કહે છે કે કૃષ્ણ પરમાત્માએ જ્યારે વિદાય આપી ને ત્યારે સુદામાને હલાડ્યો છે તે દ્વારકાથી પોરબંદર સુધી
અને કોકે કીધું કે પણ આપણી પાસે આટલી બધી વ્યવસ્થા છે, કાંઈક એને વાહન આપ્યું હોત તો એ કે વાહન ન અપાય. એ કે આ બ્રાહ્મણ એટલો પવિત્ર છે કે આના જ્યાં પગલા પડે ને એ ધરતી આખી પાવન થઈ જાય. બાપુ પોરબંદર થી દ્વારકા સુધી સનાતન ધર્મની વાત કરો ને, નાના છોકરાને તમે જવાબ ન આપીએ કોઈ સુદામાનો પ્રતાપ છે. એવો બ્રાહ્મણ પવિત્ર હતો. ઈ અષ્ટપટરાણીને કે છે આના પગ ધોઈ અને શરણામૃત લેવાનું છે. કૃષ્ણ કે એટલે તો કઈ વિરોધ કરાય નહીં. અને પાણી લઈ આવીને બાપુ ધોરાવીને શરણામૃત લઈને બાપુ ત્રણ કાળનું ભાન કરાવી દીધું અષ્ટપટરાણીઓને. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકે કેવી ભાઈબંધી છે, કેવી મિત્રતા છે. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય, એને ભાઈબંધ કહેવાય. હગો હારો નો હાંપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ને ભલામણ. હે બૈરામ ઠેકાણું ન હોય, ભાઈબંધમાં ઠેકાણું ન હોય, હગામ ઠેકાણું ન હોય, જીવવું છે. હું તો એમ કહું કે બૈરું જો સારું ન હોય ને તો હું તો કા દવા પી જવાય. બાપુ અડધું અંગ ઈ નહીં કહેવાય. તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે ઇનકોર આવ્યા હોય અને હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય, અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રવડામાંથી હાણે શું લોટા ઉડવા માંડે મારે ચિંતા જવું, એને બૈરું કહેવાય? અરે બાપુ પતિ પત્નીના નાતા તમે વિચાર કરો. આપણા ઇતિહાસ ખોલો તે ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. રામ તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓને. એટલા માટે બહેનોને ખાસ કહું છું, જ્યાં ધર્મ ધ્રુજો તમે જો સગાળસાનો ઇતિહાસ લ્યો, જલારામનો લ્યો, હરિચંદ્રનો લ્યો, એક એક સફળ પુરુષની વાંહે એક એક દીકરીઓનો હાથ છે. ચંગાવતી નો હોત તો સગાળસાને કોઈ ન ઓળખત, તારામતી નો હોત તો હરિચંદ્રને કોઈ ન ઓળખત, વીરબાઈ નો હોત તો જલારામને કોઈ ન ઓળખત, દેવદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક દીકરીઓનો હાથ છે બાપુ. સફળ પુરુષો તઈ થયા છે. આ આખી દુનિયાને મેં આ મોટી મોટી શિખામણ દઈને ઘરે જઈને બકાલું સુધારવા બેહવું પડતું હોય તો આ પ્રોગ્રામ ને દિવાળી મુકાય ને. અને આપણે હું એવું અભિમાન નથી કરતો, પણ આ બધો ઘરનો ડાયરો છે. તમે તમારા બધાનો આ વિડિયાના માધ્યમથી તમે બધા મને જાણતા છો. મારે તો આ પહેલી મુલાકાત છે, પણ હું એવું અભિમાન નથી કરતો. પણ બાપુ ઘરે કંઈક સંસ્કાર એવું આપજો દીકરાને, દીકરાની વહુને કે પોતાના બૈરાને, કે આપણે ઘરે ન હોય ને આપણી આબરૂ માથે ડાઘ ન લાગે એવું કંઈક શિક્ષણ આપજો. અને અખતરો કરવો હોય ને તો બાપુ હું એવું અભિમાન નથી કરતો, પણ આ વ્યાસપીઠની સાક્ષીએ કહું છું, તમે મારી હાજરીમાં મારા મહેમાન થાવ ને હું તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી હાજરી ન હોય તેથી આપણા ઘરે કોક દીક મહેમાન થાય ને તમને એમ થાય કે વાહ દોષ વાહ. બાકી હું તમે મને હાસ્યું હોય, તમે મારા ઘરે આવો મારે તમને હાસવા પડે એ કઈ બહુ મોટી વાત નથી. ઘરનું માણા તો બાપુ સારું હોય તો જીવવાની મજા આવે, નકર શું જીવવાનું ભલા માણા. બાકી તો જીવનમાં ઉતરતું નથી. અમે તો આ બધા રાડ્યું પાડી પાડીને થઈ ગયા. અમે નહીં, સંતો રાડ્યું પાડી પાડીને થઈ ગયા. હું તો કોઈને બીજી ભલામણ કરતો જ નથી. મેં કીધું એમ એક મા બાપની સેવા કરો અને વ્યસનથી આઘારો અને કુટુંબ પરિવારની એકતા રાખો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો, બોલો લવરક કરતો. આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. જિંદગીમાં મારા બાપ કાંટો ન વાગે, કાંટો. મા બાપના એક જ આશીર્વાદ બાપુ, વિધિના ચકડા નો ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈ. વિધિના ચકડા ફેરવી નાખે અને એમાં માં મોઢે બોલું, માં હાથે નાનપણ હાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. એક પોતાનો દેહ ચૂહી અને માનો દેહ ચૂહીને મેન તમે આ દેહ બનાવ્યો. એક આપણી જનેતા એક લોહીનું દૂધ કરીને તમને મને પાય, તમારો મારો આવડો ઉછેર કરે, અને ઈ માં જો રોટલા વગરની આટા દેતી હોય તો જિંદગીમાં કરોડો રૂપિયાના આસામી હોય ને કોઈ દી ગાડું જો પાટે હાલે તો તમારો ગુલામ થઈ જાવ ભલામણ. કોઈ જિંદગીમાં જીવવાની મજા જ નથી ભલામણ. જેવી હોય એવી માન બાપ જેવા હોય એવા, ગાંડા હોય, ગોબરા હોય, ગાળ્યું દેતા હોય, ઈ એમના કરમ એમને નડશે, પણ તમે બાપુ ચૂકતા નહીં. મારી તો એક જ ભલામણ છે, હું કોઈ નથી કહેતો ક્યાંય દાન કરો ને આ પૂન કરો ને આ કરો ને તે કરો, મંદિર બંધાવો. મંદિર ગામો ગામ છે એ બધા બાપુ એમના ઉકળા ઘોડે પીડ્યા. શું બંધાવીને કરવાનું?
માને એક શીકણી નો લાવી દે, મંદિર બનતું હોય ત્યાં 2 લાખ લખી નાખો. એટલે બા અહીંયા દે ને બાપા, આ જીવતાને જોવે છે, અહીંયા પાણા ખડકીને શું કામ છે? પણ આ હોતું જ નથી મારા રામ. પાછા કે તને અત્યારના છોકરા એમ કે તમને ન ખબર પડે, તને મને બેહો. આ નહોતી ખબર એટલે તો 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર પડતી. પણ જાય જા, તમારા પાસે રોટલો ખાવાનો છે. અરે બાવળિયા ઉગવા દીધા, પણ એ છોકરાને હાટું જમીનું બાપુ વેચી નહીં, મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. પાણા એટલા દેવ કરીને બાપુ આપણા મોઢા જોયા હોય, અને આપણે આપણા મા બાપની ન કરી હોય તો આપણી ફરજા આપણી કરશે. આ કોમ્પ્યુટર માંથી હાલી આવે, વ્યાજ સહી ચૂકવી દેવાની છે વાંહે, પછી રોયે નથી મેળ પડવાનો. અમે એક જગ્યાએ સાધુનો મેળાવડો હતો ને, વિરમગામભાઈ ગામ હતું, ત્યાં અમે ગયા હતા. સાધુનો બધો મેળાવડો હતો, મને બોલાયો હતો. એટલે અમે અહીંયા ગયા ને, પછી એક બાબુ કહેતા હતા, એ કે તમારા જેવા કહે છે, અમે સાધુ સંતો કહે છે, પણ આ માણસને કેમ સાંટો પડતો નથી, આનું કારણ શું? બાબુ તમે બધા સંતો છો, તમે તો તમારે તો ઓનલાઈન હોય, વાત કરતા હોય તો. એ કે એમ નહીં, પણ કે આમાં કાંઈક તો ઉતરવું જોઈએ. પણ મેં બાબુ મને એક રસ્તો શું છે, પણ મારું કીધું કોઈ માને નહીં. મને કે કેમ? મેં કીધું હું કહું એમ જો કરે ને તો આખી દુનિયાના મા બાપ જો કોઈના દુખી થાય તો હું તમારો ગુલામ થઈ જાઉં. બાપુ મારા હું જોઈ રહ્યા કે તમારી પાસે એવો શું આઈડિયા છે આપણી પાસે. પણ મારું કીધું કોઈ કરે નહીં ને. પણ મને કે કયો તો ખરા. મેં કીધું બેનું ને છે ને સાસુ સસરા નથી ગમતા, મમ્મી પપ્પા ગમે છે. અને ભાઈઓને મેં કીધું સાસુ સસરા ગમે છે અને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું હારે જાય છે ને એના બદલે ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય? બાપુ એ કાન પકડ્યો, એ કે બાપુ તમારી વાત વિચારવા જેવી છે. વિચારવા જેવી નહીં, જો આ વાત અમલમાં મૂકી દો, જો બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કહેજો. બેન ને તો અહીંયા મમ્મી પપ્પા મળી રહે, અને આ ભાઈ અહીંયા જાય એટલે સાસુ સસરા અહીંયા મળી રહે. ડખા થાય કોઈ દી? સાચું સમજાતું જ નથી. આ ભજન સત્સંગમાં બધા મારા જેવા તો શું, હું તો કોઈ કલાકાર નથી, આ તો મારું છે હાલે જો મારો રામ જાણે. આપણે તમે સાંભળો છો, અહીંયા અમને કોઈ હજી સાંભળતું નથી. એમાં આ લાઈવ છે ને, લાઈવ અત્યારે અહીંયા મારા વેળો અહીંયા બેઠા બેઠા હળદ થાય છે. મારો દીકરો ક્યાં પડી ગયો છે, આવડો મોટો માંડવો ને એટલા બધા અહીંયા બેઠા બેઠા હળદ થાય હો. અને ઈવડે હળગે છે ને એમાં મારું હાલ્યું જાય છે. આપણી નિંદા કરે ને એટલે ગભરાવું નહીં. આપણા નડે ને પછી સમજી લેવાનું ઈશ્વર આપણો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે. ને કે વર્ષા મેળી સુધી અમને ઓળખે ને પડખે પડ્યા એ અભાગ્યા ન ઓળખે. સમજો ને, ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ તેને આપણે છે ને જે કરે એને કરવું. કારણ કે અન્ન સમય ઔષધિ ઝરણા સમૂહ જાપ, કૃષ્ણ સમૂહ દેવતા, નિંદા સમૂહ પાપ. મહાપુરુષો કે છે એક નિંદા જો કરવાનું મેળ પડી જાય ને બંધ કરવાનું તોય બાપુ મેળ પડી જાય. એક ગામ હતું ને, એમાં 4-5 સાધુ આવ્યા. એક તમને દ્રષ્ટાંત આપો. 4-5 સાધુ આવ્યા ને એટલે ગામમાં સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા એટલે અહીંયા કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હેલા જાવ છેલ્લે એક ઘર છે અહીંયા બધા બાવા સાધુ, હવે જાઓ. અહીંયા ગયા ને, પતિ પત્ની રહેતા હતા ને, અહીંયા કીધું એ કે અમારે હરિહર કરવું છે. એટલે ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, કે તમે બાપુ બેહો, એ કે તમને રોટલા બનાવી દે. કે ના, તમારા ઘરના ને કયો એક અબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપે, અમારી હાથે રસોઈ બનાવીને જમી લઈશું. એટલે બેન પાણી ભરવા માટે ગામના કુએ જાય. એ બેન બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરખાતી હરખાતી હાલી આવતી હતી. આજે અમારા ઘરે સાધુ આવ્યા, અમારા સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા, આજે અમારું આંગણું પાવન થાય. હરખાતી હરખાતી બેન આવતી હતી. એમાં કેળામાં એક પ્રસંગ બન્યો. બેન હાલી આવતી હતી ને, કેળામાં એક નાગને નોળિયો બાંધતા હતા. એટલે નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વયો ગયો. ઉપર હમણી ઉડતી હતી. આ નાગ છે ને, હમણીનો શિકાર છે. જબાંગ ઝાક લઈને પડી નાગ માથે. નાગને વચ્ચેથી પકડીને ઉડી. મોઢું પૂંછડું બે લબડતા હતા ને, મોઢામાંથી ઝેરના 2 ટીપા પડ્યા. એ બેન માથે જે હેલ હતી ને, હેલમાં પડ્યા. એ બેનને ખબર નથી. જો આદરા હાથ વચ્ચે રે ધાર્યું ધણીનું થાય, આનું ના. બેન હરખાતી હરખાતી ઘરે આવી. ફળિયામાં એનો ઘરવાળો બેઠો છે, સાધુ બેઠા છે, સીધું આપ્યું છે. અહીંયા હેલ ઉતારીને કીધું કે લ્યો બાપુ અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જેમાં અડધી કલાક, પોણી કલાક થઈને બાપુ 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ શું?
કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી લાવ્યા, એમની હાથે રસોઈ બનાવી, અને આ બન્યું શું? બે માણા મૂંઝાણા. હવે શું કરવું? અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું ગુના ખાતે? આ 5 મેરે ભગવાને માર્યા એમ તો કહેવાય નહીં. નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તા લખવું ગુના ખાતે? વિધાતા ભોળાનાથમાં આવીને કહે છે, પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે આ લખવું ગુના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી. ઈ જ ગામમાં આવ્યા તો રીધી સીધી ઘડિયાળના કાંઠે આવી જઈ હોય. અહીંયાથી નીકળ્યા, ઈ કે અમારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર કરવું? કે હાલા જાઓ, આમ કાલ 5 ને માર્યા, આજ તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલે ભોગવે આવડા. ઈ ચમ મર્યા એ મને ખબર છે, આમને ખબર છે. લખ લખ કે ભલે ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. સારું ન કરીએ તો કઈ નહીં, કોઈનું અહિત ન બોલો ને તોય ઘણું. આ આવડા મોટા માંડવા નાખ્યા, એમાં બધાનો સહકાર નહીં હોય. 100 મણ દૂધ બગાડવામાં 60 ના ટીપા 2 જ જોવે. આખા ગામની જરૂર ન પડે. 100 મણ દૂધ હોય ને બગાડવું હોય તો વાર જેટલી. એટલે આવું કરે ને, અહીંયા 60 ના ટીપા જેવા હોય, પણ હલવી લેવાનો હોય. મહાપુરુષોએ તમને મને બાપુ શાન કરી છે. મને તો એમ થાય કે જીવે એવું ટાણું આવ્યું છે. ભલા મને કેવો સમય મળ્યો છે. આપ વાહ, તમે જુઓ તો ખરા, આપણે થીગડા ઉપર થીગડા ઠબકારી ઠબકારીને બાપુ મોટા થયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સમાં તમે જુઓ, જીન્સના પેન્ટ હોય, માથા વ્યા જાય એવડા એવડા ફાંકા, અને પાછા એમ કે હારાવાળા. આ હારાવાળા એટલે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કહેતી હતી કે બેટા લાય, હું તને 2 ટાંકા લઈ દઉં, આ દેખાય તારો. ઈ આપણી સંસ્કૃતિ હતી. અત્યારે તમે જુઓ તો ફાટલા પહેરે તો એને બધા સલામું મારે કે આ પૈસા વાળા. બોલો, માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. અમારું એક ટાબરિયું ભણવા જાય છે ને, એને એવું પેન્ટ પહેર્યું હતું ને, મેં એકદમ મસ્કરી કરી. મેં કીધું બેટા તું તાર પપ્પા આવે ને કહેજે મારે વઢવું છે. મને કે કેમ? 5મી ચોપડી ભણે છે. મેં કીધું પૈસા નો હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે? મને કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય છે. મેં કીધું બટા આવા પહેરી પહેરીને તો એમે મરી ગયા, ખબર નહોતી આવું ટાણું આવશે ને. કે એમે હાજર રાખત તારા રે, એમે નો પહેરત. અરે જોવો તો ખરા, ઉલટું હાલ્યું. ઈ સાચી વસ્તુ સમજાતી જ નથી. આ માલધારી સમાજ છે ને, ઓલા ઘેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલું આમ ઓલો કાતરીને ફૂલડા પાડતા હતા. ઘણા જોયા હશે. જો કે તમે માલધારી સમાજને તો ખબર જ હોય. એ ફૂલડા પાડતા હતા ને, તેથી આ બધા ભણેલા શું કહેતા હતા? એ કે આ બધા ઢોર ભેગા રહે ને, ઢોર જેવા જો ને ફૂલડા પાડીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના છોકરા આ ફૂલડા પાડે. બોલો, આઈન પા ટોકો હોય ને આઈન પા કાન ટાઈકો હોય. નથી લાગતું કે આપણા ગઢાનું આવ્યું પાછું? અરે જોવો તો ખરા, ઊંધું હાલ્યું. તમે જોવો, 1-2 કિલો 4 કિલો ઘી ચોખ્ખું લઈને આમ બજારમાં રાડ્યું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. અને ઓલા દારૂ બાવળિયા વેસે તો પીપળા ખપી જાય. બોલો, આપણી નજરની વાત છે ને, આપણા અનુભવની વાત છે. આપણે ભલે પીતા ન હોય પણ ખબર તો છે જ ને કે ખપી જાય છે. નથી લાગતું કે ખાવા પીવાનું ક્યાં થોડું છે? આની વાંહે આટલું બધું બરબાદ. અને બાબુ હું તો એમ કહું છું કે આવા વ્યસન હોય ને છોડી દેજો મારા બાપ. તમે છોડી દો ને કદાચ 5 રૂપિયા વધશે મારા ઘરે તમે નાખવા નથી આવવાના. પણ આમાં કુટુંબ જે બરબાદ થઈ ગયા છે ને, તમને વિશ્વાસ ન આવતો હાલો મારી ભેગા બાપુ, હું તમને દેખાડું કેટલા કુટુંબ બરબાદ થઈ ગયા. એટલે કહું છું, આ પૈસાની, દેહની, આબરૂની, ઇજ્જતની બધી બરબાદી બાપુ આમાં છે. એટલે કહું છું, એક હામટું ન મુકાય, પણ ધીરે ધીરે બાપુ હોય ને તો છોડી દેજો. જોકે તમારે માલધારી સમાજમાં તો ઓછું છે. જોકે અત્યારે કોઈનું કહેવાય એવું નથી. ત્યારે સમાજ તો બાપુ કોઈ બાકી નથી એ ભેગું, પણ તમારામાં તો ઓછું હોય છે મને એવું લાગે. અને એમાંય બાપુ વડવાળા જેવો દેવ, અમારે તો દુધરેજ બાપુ અમને પાવર થાય. અમારા જિલ્લાનું ને અમારા તાલુકાનું ગામ. હા, દુધરેજ, અમે એના ખોળામાં બેઠા છે. વડવાળા જેવો દેવ હોય ને બાપુ ઘટે નહીં કાંઈ. પણ આપણે જો કંઈક એની આપણી મર્યાદામાં રહે તોની વાત છે. માં ભગવતી ખોડિયાર જેના કોળમાં પૂજાતી હોય બાપુ, એને હું ઘટેરામ. અમે તરણેતરના મેળામાં એકવાર ગયા ને, બધા કલાકારો બધા ઘણા બધા આવતા. અત્યારે આવે છે તરણેતરનો મેળો હોય ને, એમાં બાપુ ભજનની રાવટીમાં ભજનની મોજ બહુ થતી હોય. બધા સાહિત્યકારો, કલાકારો
આવા બધા સાજિંદાઓ બધા તરણેતરના મેળામાં 4-5 દિવસનો પ્રોગ્રામ હોય, બહુ આનંદ કરવા અમે કાયમ જાય. અને હું થાનમાં નોકરી કરતો એટલે તરણેતરના મેળામાં હું બહુ જાતો. એમાં એકવાર અહીંયા પાછા ઓલા ભૂરિયા આવે, ભૂરિયા વિદેશના બધા, તમે ગયા હોય તમને ખબર હોય. એટલે ઈ ભૂરિયાની છે ને, ઈ અહીંયા કણે એમની પાસે ગમે એટલા રૂપિયા હોય, બાકી આ તો ઢોરા જેવા જ લાગે. ઓલો ઘોડાનો સામાન હોય ને તો એને ઓલા ઘોડાને પટ્ટા બાંધવાના હોય, આગમ દોરો ને ઝેરબંધ એ બધું હોય ને તો એમના ડીલે આમ કરે. એ આ કેસા લગતા હે, આ તારા હાટું જ છે, તું ઘોડો છો. ચારણો અમારે 2-3 ચારણો બેઠા હતા, બધા કલાકારો બધા હતા. ઈસરદાનભાઈ ગઢવી હતા, એ મને ખાસ યાદ છે. આજા એક સાહિત્યનો બાદશાહ કહેવાય, આજા દુનિયામાં છે નહીં, પણ એ ઈસરદાનભાઈ ગઢવી આ વાત કરેલી. અમે અહીંયા હતા જ, બેઠા હતા. ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી બધા ત્યાં હતા. અને એ ભૂરિયા કઈક વાત તો કરતા, એનું હું તો નહોતો સમજતો, પણ એ મને આમ પછી વાયેથી ખબર પડી કે આનું કહેવાનું આમ થતું હતું. એ કે તમે આ ભજન ગાઓ છો, ના વાર્તાઓ કરો, ના તબલા વગાડો, ના બેન્જા વગાડો, ના દેકારા કરો, આમાં તમને વળે શું? એ કે વિદેશમાં અમારા દેશમાં જોવો કેટલું વિજ્ઞાન આગળ છે, તમે હજી કે આમાં નામાં પીડ્યા છો. અને પછી બાપુ ઈસરદાનભાઈ ગઢવીએ માં ભગવતી ખોડિયારની વાત કરી લી. એ કે ભૂરિયા તું હા ભાઈ, એ કે અમારા એક મામડિયા ચારણની હાથ દીકરીઓ ને ઈ આવળ જોગળ ધોગળ સાસબાઈ બીજબાઈ હોલબાઈ માં ભગવતી ખોડિયાર ઈ હાથ બહેનો ને એકનો એક ભાઈ મેરખ્યો એને હરપ કરડે અને વૈદ આવીને એમ કે પાતાળ માંથી કૂપો લઈ આવો. દીવ ગયા પહેલા જો કૂપો આવે ને તો આ દીકરો બેઠો થાય. તેદી માં ભગવતી અમારી ખોડિયારે ભેળિયાને ગાંઠ મારી અને હુરદ ને કીધું તો કે હે હુરદ, હે મારા બાપ, અમારી હાથે બેનુનો વિહામો વિયો જાહે, તારે જોતા હોય તો અમારી હાથે બેનુના જીવ કાઢી લેજે, પણ મારા ભાઈને કાંઈ થાય નહીં, કૂપો આવે નહીં ત્યાં સુધી મારા બાપ તું ઉગજો નહીં. તેથી મેં કહ્યું ઈ કે અમારી દીકરી જો હુરદ ને ઉગતા રોકી શકે, તારું વિજ્ઞાન રોકી શકે? ઈ અમારી ખોડિયા, વિચાર કરજો, ઈ માં જેના કુળમાં હોય ને હું ઘટે મારા રામ. પણ બાપુ જેને દેતા આવડે એને લઈ લેતા આવડે, ઠેકડા નો મારતા. બહુ સમય આવે ને વળી જાય. અમારે હમણાં યશપાલભાઈ ના ઘરે બેઠા હતા ને તે અમે વાત કરતા હતા, એ કે દુનિયાને ઉતરતું નથી. મેં કીધું બધાને દેખાય છે પણ પાછા હતા એવા ને એવા થઈ જાય. કચ્છનો બારવટીઓ દરિયામાં નીકળ્યો, એ તમારો ઇતિહાસ છે. જેસલ એ લોડ મિનાર ઉલળવા એટલે એને નક્કી કરી લીધું કે આમાંથી બચી જાય ને તો હવે આ તલવાર મૂકી દેવી છે ને એક તારો લઈ લેવો છે. એ નીકળી ગયા હોરા અને પછી બાપુ જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી. અને આપણે ઓલી ધરતી કપ થયો હતા બપોરે ધૂણું બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું ન લાગતું. ત્યાં પાછું એમાં ન સમજ્યા હતા. કોરોના આવ્યો, કોઈને અડતું જ નહોતું. બોલો, મારા બાપા છે ને મારી માં છે ને મારી વહુ છે ને, એટલે તારી વહુ છે ને એટલે પાણા હડસેલ ઓલા જીસીબી એમ હડસેલતા, કોઈનો ધણી જ નહોતું. તોય નો કોઈ સુધર્યા. તમે જોવો તો આપણને એમ થાય હારો જેસલ પાપી કે આપણે પાપી, આપણને આંખે નથી ઉતરી. જેવા હોય એવા ને એવા બહાર નીકળે તા પાછા એવા ને એવા. બાકી ઈ તો છે ને બાપુ બધી નોંધ કરે. ગામમાં એક મૂર્તિકાર હતો ને, મૂર્તિઓ બનાવતો હતો. એને કોકે કીધું તારા જેવી બનાવી ને, એટલે એના જેવી બનાવી 2, 3, 5 હાથ ને 15 મૂર્તિ બનાવી. અને એમના દૂધ જેથી લેવા આવ્યા ને એને ખબર પડી કે મને લેવા આવે છે. એ 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો, શ્વાસ બુવાસ રોકી. એ કે જો આમાં મને નો ઓળખે ને તો હમણાં થોડાક દી લેરખા કરી લઈ. હા હમણાં ઓલા પણ શું નાગ નીકળ્યો તો 2-3 જણા કે અહીંયા તાકી રહ્યા હતા. મેં કીધું એ 2-3 તાકી રહ્યા અમારા ભજન નહીં સાંભળે. હવે એના જોવાના, એના જ સાંભળવાના. આમ જ છે બધું. ઈ કે જો આમાં મને ઓળખે નહીં ને એમના દૂધ તો કે હમણાં થોડોક ટાઈમ જલસો કરી લે. એ પાણાની મૂર્તિ હતી ને એના ભેગો હુઈ ગયો, સુવાસ બુવાસ રોકી. એમના દૂત આવ્યા ને આમ 2 આંટા માર્યા નક્કી ન થયું ખાલી આમાં મૂર્તિ કઈ મણાઈ ગયો. કેવી બનાવી કેવી છે. એમના દૂત પાછા ગયા. એ કે લઈ જવાનો રહી જાય ને બીજો આવે ડખો થાય. ભગવાન જો ને તો ભગવાન કેલા તને ઓલે લેવા મોકલ્યો તો ને. એ કે પણ હોળ હુતા છે ચીને લાવું. એ કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ.
ભગવાન આવ્યા ને બાબુ, ભગવાને બે આંટા માર્યા ને ભગવાનને કાન પકડવો પડ્યો કે વાહ તારી કારીગરી, વાહ મને નથી ખબર પડતી કે આમાં માણા કયો મૂર્તિ કઈ, પણ ભગવાન તો ભગવાન છે, આપણને બનાવ્યા છે, એ તો એ લઈ જ જાય. ભગવાન વિચાર કરે કે વાહ કપાતરને હું ન લઈ જાઉં બીજો લેવા કોણ આવે. એ બે આંટા માર્યા નક્કી ન થયું ને પછી આમ એક બાજુ ઉભો વખાણ મીંડ્યો કરવા. એ કે આની આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે, કારીગર કેવો છે. એ ઓલો તરત હેલ્યો કે મેં જ બનાવ્યું કે બેટા તને જ લેવા આવ્યો સાલ. ઈ મોટો કલાકાર છે રામ, ગમે એવા બુદ્ધિશાળી હોય ને એ લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો, એમાં તમારું મારું કોઈનું હાલવાનું નથી. એટલા જ માટે એક સવારામ બાપાના ભજનની બે કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. એક સવારામ બાપા પ્રજાપતિ, આપ તમે બધા જાણો છો, પીપળી 50 થી 60 વર્ષની વાત, એના ગુરુ મહારાજની વાત કરે છે. બાપુને છે ને આ બધું સમજાય, ગુરુની કૃપા હોય તો સમજાય, બાકી સમજાય સમજાય નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી માં, વહા ભાંગી નાખે કે નહીં કોક આવું હોય? પેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં, આવું હોય? અમે કહે છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. આ નિશાળમાં કોઈ ભણાવતું નથી રામ. એક વાણી એવું કહે છે કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. રામ કે કોઈને મારતો નથી, તો વાલીને રાવણને કોઈને માર્યા હતા? આ સમજવા માટે સદગુરુ જોવે. માર્યા છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે, ને આ બધું અટપટું છે. આના આ સમજવા માટે સદગુરુ જોવે. આ ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું, તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું હું કામ લગાડ્યું? અને માણાના શરીરમાં હાથીનું માથું આવડું હોય, ફિટ થાય તમને જેમ લાગે છે હાચું. આ નથી સમજાતું એ ડખા છે, આપણા ચકડા ગઈ ગયા છે, નથી સમજાતું. આના માટે સદગુરુ જોવે. આમાં બાપુ બળુકા ગમે એટલા હોય, ભણ્યા ગમે એટલું હોય ને, એમાં આમાં સમજાય બમજાય નહીં. આપણું પરબ રહ્યું ને પરબ, એમાં સેવાદાસ બાપુ હતા ને, અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને, તે મોટા મોટા સારા સારા કલાકારો, આપણે બિરજુભાઈ ને પિયુષભાઈ ને એવા બધા સારા કલાકારોને બોલાવીને સંતવાણીના પ્રોગ્રામ રાખે. પછી પ્રોગ્રામની બાપુ જમાવટ હોય ત્યાં તો પછી બાપુની નજીક બેવા વાળા એ બાપુને શું કે, બાપુ આજ તો ભારે મજા આવ્યો, જામો પડ્યો બાપુ, જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર, એ કે જામો પડ્યો પણ ફેર કાંઈ પડ્યો? ફેર ન પડે બારોબાર જામા જ પાડવા છે. આ માંડવા કોકના, ગાડલા કોકના, રૂપિયા કોકના, ચા કોકને ખાવાનું કોકનું, અને આમાં સાંટોય ન પડે આ તો બારોબાર જામો નહીં. આ તમે ખર્ચો કરો છો ને બાપુ, મોજ અમે લૂંટીને વ્યાજ આવી છે. એવો ડાયરો બેઠો હતો, અમારું ચાર્જિંગ બાપુ 8 દી સુધી ન ઉતરે. અમે વર્ષા મેળી ગયા તારે ડાયરો હતો બાપુ, મોજ આવી ગઈ. આનું ચાર્જિંગ અમને સડી જાય ને તમને નો આમાં ટપા પડે તો બાપુ અમારો ને તમારો બે નો દી નો ઉઠ્યો કહેવાય. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુની કેવી કૃપા કે આજ આ દુનિયામાં મારા નામ દુનિયાના છેડા સુધી બાપુ બોલાય. એટલે એના ગુરુની વાત કરે છે. શું કહે છે? જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન, અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો ભાન. એ જેવો નિર્ભેના તો બાંધો રે એ મધમાં મારું જય હો મંડળું રે ઠરે જય હો. એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો.
પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો પદમ ઘડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્ર ભાણ જા ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો મહાપુરુષોએ દેહની જ વાત કરી છે, બહારની વાત જ નથી, બધી આપણા દેહની વાત છે. પછી બાપુ આનંદ કરવા હાટું ગમે એ વાત આપણે કરીએ, બાકી છે ને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને ઉઠકીને કોણ સાફ સુફ રાખે છે. એટલે કીધું કે ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાથ ઊંચા છે, કોઈને કઈ હાથમાં આવતું નથી ને હળીએ સીડ્યા બધા. આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય, કોઈ રૂબરૂ વાત નથી કરી, અને કોઈ કરી હોય તો કો આમાંથી મેં ખટારો હાંક્યો ને 20 વર્ષ 22 વર્ષ આખી દુનિયા રખડી આવ્યું, કાંઈ છે નહીં રામ. અને એમાં આપણી આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે ને, એવી તો આખી દુનિયામાં તમારે આંટો મારો 10 કિલોમીટર ન જાવ ને એક બાવો બેઠો હોય, હરિહર હરિહર ની આકલું મારે, ધર્મના વાવટા ફરકે, મફત રોટલા. અમે ઉજ્જૈનમાં ગયા ને, એક ઓલો ગાઈડ હતો, ગાઈડ અમે લીધો હતો બધું જોવા હાટું. એ કે અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા હતા ને આ મહાકાલ ઓલો ભૈરવનું મંદિર ને આ મહાકાલેશ્વરનું મંદિર ને ફલાણું ઢોકળું અમને બધું દેખાડ્યું. મેં કહ્યું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? મેં કીધું મફત ખાવા દે ને હરિહર કહેવાય. તમને કે મફત તો કોઈ નહીં દેતું હોય. મેં કહું હાલ મારી હારે. તો કે કેટલા દી? મેં તું જીવતા હું. મને કે કેટલા જણા? મેં તારા બાયડી છોકરા લઈ લે હાલ, હું અહીંયા બુકિંગ કરાવી દઉં. ઈ માયનો નહીં, કારણ કે એમને કોઈ દીધું જ નથી, કોઈ નહીં ચાથી માને. ઈ ધરતી આપણી છે, કચ્છ કાઠિયાવાડ. તમે જોવો તો ઘણા કાયા જેની કુબડી, પડસંત જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. હે હમણાં રામદેવજી બાપુની વાણી કરીને, બાપુ આ પીરના પંજા છે, પંજા હરિહર હાલે છે ને, એ પીરના પંજાથી હાલે. રૂપિયાના ઘર ભર્યા હોય ને નો હાલે. રામદેવજી બાપા જૈનમાં ક્યાં ક્યાં વી આવ્યા? કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં ને ભૈયા ક્યાં આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા? અહીં સારું હોય છે તો જ આવ્યા છે ને. તો આપણે અહીંથી કે હજી આમ જવું છે, પણ અહીંયા કાંઈ નથી, કાગડા ઉડે છે, એ અહીંયા આવતા રહ્યા, તમે અહીંયા જઈને શું કરશો? અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં એક બાપુ બેઠા હતા, રૂમ હતો, એક બાપુ બેઠા હતા. અમે અંદર ગયા, કીધું કઈ હશે જોવાનું. બાપુ એક બેઠા હતા, નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, 5-7 ભાઈબંધ અમે હતા. એ કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા આવ્યો આવ્યો, અહીં કઈ છે નહીં, અહીં તો અમે આટો મારવા, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે, મારા બાપ માને બાપને જરૂર હોય તો આપજો ને, કાંઈ બધી દુકાનો. અને એની કોર છે ને, જો આપણા જેવા જઈને જો ન દે ને, બધા દાડીએ લાગી જાય એવું છે. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા છે. બોલો આપણા આ બધા બુદ્ધિશાળી અહીંયા જઈને ઢગલા કરે છે. બોલો માથાના ટકા કરાવીને આવે. બોલો આમ તો જો હું થા એટલે પૈસાદારના છોકરા ટકા કરાવીને આવે, હોનું આપી દે. બોલો અરે કોક ઝૂંપડામાં કોક ગરીબ માણસો રહેતા હોય, એની દીકરીના લગ્ન હોય તો કોક દીક પાવલી હોનું આપો ને, જિંદગીમાં એની આંતડી તમને અભરે ભરી દે ભલામણ. ઈ હુતું જ નથી. શું કરીએ એવા? કાંઈક ભાવ પ્રેમ. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? ને કે આપણે આવી ત્યાં કૂતરું આ ખંભાવથી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરું જાગી જાય, આપણો પગનો અવાજ આવે એટલે જાગી તો જાય, પણ જાગી નામ જોવે કે આ તો ઓલો લુખેશ છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો છે, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે. ભાવ પ્રેમ છે, પ્રેમ હોવો જોઈએ, પ્રેમ. એટલે સવાર આમ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત. બાપુ આ તમારું મારું સર મસ્તક છે ને, આને જ ગગન મંડળ કીધું છે. અહીંયા સાંજલા હું કામ કરે લ્યો, આમ કરત ન હાલે.
આ સાંડ લાય કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને, ગાલે કરે તો હાલે, નો હાલે. બાપુ ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને એમાં આપણે હજુ ઉતર્યા જ નથી. આંખું ભગવાને બે આપી, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો નથી દેખાતું તમને? એને રચના કેવી કરી? પાછું એમાં પાવર નહીં, ચાર્જિંગ નહીં, કઈ કરવાનું, પાણી નહીં પૂરવાનું, કઈ નહીં કરવાનું. બાપુ આખી દુનિયા દેખાય એવા દીવા બાપુ દિવલ પૂરીને બાપુ મારા નાથે આપ્યા છે. ને હાઈવે માંથી આપણે હાલ્યા આવતા હોય તો એક ખટારાના બે આંખું છે, બે ખટારા ન દેખાવા જોઈએ? એક જ દેખાય. ભડે એમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. કેવી રચના કેવી કરી છે. આપણે બહાર જ આંટા માર્યા. આપણે બાપુ દેહ ને બે વ્હીલનું મોટરસાયકલ હોય, બે વ્હીલની સાયકલ હોય, ઊભી રાખવી હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું બે વ્હીલનું છે, ગમે ઊભું રહેવું હોય ઘોડી ચડાવવી પડે, ઊભું રહી જાય ને. તો હજી આપણે નક્કી જ ન કર્યું કેવી ઈશ્વરે રચના કરી છે. તમે ખાવ ગમે એ કલરનું, ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ, અંદર લોહી લાલ જ બને બાપુ. એની ફેક્ટરી કેવી બનાવી છે. અરે મારા રામ, વિચારવા જેવું છે. કંઈક અંદર ઉતરો ને તો તમને ભાન. આ મહાપુરુષોએ તો બાપુ સંશોધન કર્યું છે. આ અલખ ને અગમ ને અગોચર ને સુરતાન નૂરતાન સૂક્ષ્મણાન. અને આ સદગુરુ માથે ન હોય ને, અને આમાં જો ઉતરશો ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જઈશું. સદગુરુની કૃપા સિવાય આ વાત સમજાય બમજાય નહીં. અગમ અગમ અલખ, અલખ કોને કહેવાય? લ્યો, અલખ એટલે લખાય નહીં, અલખ કહેવાય ને. લખાય તો દેખાય, દેખાય તો વંચાય, ને વંચાય તો પરતાય. લખાય, બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ ભજન નથી. તમને કહી દઉં, આ મનોરંજન છે. ભજન છે જુદી બાબત છે. ભજન ચાલુ છે, અહીંયા સુરતા રાખવાની છે. ગંગા સતીની વાણી કે ને 21,600 શ્વાસા તમારા મારા જે શ્વાસા હાલે છે ને, અહીંયા સુરતા લગાડવાની છે. બસ ભજન તો થઈ જાય. એમાં કઈ ચોખા ઘીના દીવાની જરૂર નથી, ને આસનની જરૂર નથી, ને નાવાની જરૂર નથી, ને આટલા વાગે જાગવાની જરૂર નથી. ગમે તારે ભજન થાય. બધા જેટલા હોય લાગે ભજન કરો, ભજન કરો. પછી આમ કરવું, તા માથે થવું, કેવી રીતે કરવું? ફાટો તો ખરા મોઢામાંથી. ઈ કરતા હોય તો એમને ખબર પડે ને. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો હિસાબ ઉઠે છે ને, બધાને નાભીમાંથી ઉઠે છે અને આવે છે નભમાંથી આવે છે. નભ બધાયનું એક છે, નાભી બધાયની અલગ છે. એ બેનો જ્યાં શેઠો છે ને, અહીંયા અનહદ નાદ બોલે છે. મારો સદગુરુ જો ત્રાજવે હોય તો આ દેખાય, બાકી તો બાપુ માથા હલાવીને હમણાં વ્યાજ આવવાના, કાંઈ ટપા નથી પડવાના. આ બધી વાતો અટપટી છે. અને આમાં જો માલપા ઉતરો ને તો તમને જીવન જીવવાની. આ વાણી કહે છે ને, હાચા સંતોની માથે ભક્તિ કેરા મળ્યો. હાચા સંતો ક્યાં ગોતવા? મીટર હોય આ મૂક્યું એટલે આપણને કે હાચા સંત છે. આખે આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખાવાય ને આપણે હાલ જતો હોય ને હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું બેડા પાર કરો? એનું કામ છે. અરે અંદરથી નક્કી થાય ભલા મને હું કોણ છું, એની ખુમારી હોય, એનો પાવર હોય. મારા મા બાપ કોણ, મારો. અરે મેં મારી વાત કરું, હું મેં 22 વર્ષ ખટારો આંકો ને. હિન્દુસ્તાનના તમામ રાજ્ય મેં જોયા, બધા રાજ્યમાં જી આવ્યો. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો બાપુ, હું પુરવાર કરી દઈશ. જીવન એનું નામ કહેવાય. મારું મા બાપ કોણ, મારો ગુરુ કયો, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય તો મરી જવાય ભલામાં. અહીંયા મને ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય, પણ હજી મેં મારો દેહ નથી અભડાયો. સિદ્ધાંત થી જીવાય. સમાજ કોઈ બી હોય, હું એમ નથી કહેતો કે દરબારની જ વાત કરું છું. કોઈ બી સમાજ, તમારે કેમ જીવવું એ તમને ખબર હોવી જોઈએ. બાકી તો ઊંધા રવાડે તો દુનિયા તરસ ચડે ને બાપુ. હારું થવામાં મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, એને ઉજળો કરવા માટે હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો તમને ઇમનામ દુનિયા કરાવી દે. હારું થવામાં જ મહેનત કરવી પડે. એટલે સવારામ કહે છે, ગગન મંડળમાં ચડીને ગોત બધું નક્કી થઈ જાય. ચંદ્રબાણ જ્યાં ઉલટીને આવે તું ગગન મંડળમાં ચડી ગો. એ જ ખાવન ખોલે ખેલું ખેલું રે.
શબ્દ ને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીજો 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 ને એ બેપદ પામી હું તો ગુરુજી વણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો ઉલટા પવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સમો ફુલગરજી ચરણે અંબિકે ને કરીએ વા સંતોના રુધિયા રોયા છે આપણા માટે સંતોની વાણી કે છે સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું અમર માની વાણી કે હાલ રે ફકીરે મારી દેવાંગી વિના બીજું કોણ જાણે જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું સંતો તો આપણા આટલું રોયા છે ભલા મારા આપણને ટપા ન પડ્યા એમાં ભણેલા ગણેલા શહેરમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં મરી જાય છો એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવ માંથી જુદો પડેલો ટુકડો છે જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે બુદ્ધિથી વિજ્ઞાનથી કોઈથી જીવ ને શિવ એક ન થઈ શકે એટલે સવારામ કે છે દાસ સવો ફુલગરજી ચરણે અંબિકે ને કરીએ વા એ યુવા ઘાયલ ગાને ઈ વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રહે પડે એ એવો ગુરુગમ પ્યાલો પીજો જાજો એ તમારું હયું રાખજો આવી સરગા પૂરની શેરીએ જઈ જઈ હું તો બનીશ વાતની અચવાટ હું તો બનીશ વાતની બતવા અને જાડે જાવે એ પરદેશ મારે એ હગુ નહીં અને પરદેશી યારે નોય પ્રીત લડે અવિદેશી એ મળી જાય આપણા દે આપણા દે આપણા દે વડવાળા દેવની ખોડિયાર માત કી બધા શાંતિથી સાંભળો બધાનો આભાર કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો જય માતાજી જય સિયારામ અને કડીક બેસજો હવે આપણે પિયુષભાઈની મોજ લેવાની છે કારણ કે આ એક આપણે ગૌરવ લેવા જેવી વસ્તુ છે આવડા છોકરા નગર અત્યારે બૂસ મારવું ન શીખ્યા હોય ભજન શીખ્યા બોલો આવડા એ આપણે ગર્વ લેવું જોઈએ ને કે આપણા એક આ બાપુ દુનિયાના શેડે જઈને બાપુ મોજ કરાયા હોય દુનિયાને ગુરુ મહારાજની કૃપા કંઈક મા બાપની કૃપા છે આ નાની નાની ઉંમરના આપણે ઘણા બધા કલાકારો આપણા આ બિરજુભાઈ એનું નામ નહોતું ને તેનું નામ અમારા પરિચય કારણ કે હિંમતનગર આપણે ગયા હતા ને હિંમતનગર તેથી બિરજુભાઈનું ક્યાંય નામ જ નહોતું પણ પછી લોકગાયક ગુજરાતમાં બાપુ
હરિના ચારે માથે હાથ અત્યારે કેવું હોય તો કહી શકાય. એને બાપુ બેને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લે. અને આ સાજિદાઓને ખાસ, કારણ કે આ અમારા હાથ પગ છે. અમને વખાણ જો અમારા થતા હોય ને એ આવડા કરાવે અને ગાળ્યું આવડા ખવડાવે. પ્રોગ્રામ ઊંધો નાખવો દા નખવે અને દુનિયા અમને ગાળ્યું દે ગાયને દી ઉઠાડ્યો દી એમને ઉઠાડ્યો. એટલે આ અમારા હાથ પગ છે. ખરેખર એની કળા, જો કે રાજુભાઈને બધા ઘણી વખત ભેગા બેઠેલા, ખરેખર દિલથી જે એને કુદરતે કળા આપી, હું તો માતાજીને ભગવાનને વિનંતી કરું કે એની કળામાં બાપુ હજી વધારો કરે. અને હું તો એમને ભલામણ કરું કે કોઈ એવો અણઘટ કલાકાર આવે ને એને ભેગો રાખજો મારો નાથ એને. કારણ કે આમાં અમે આખી દુનિયાને શીખામણી દેવી, પણ અમારો ચેવો હોંપ હોય ને અમને ખબર હોય. હા, તમે જુઓ ને અમારા નગર અહીંયા ત્રણેતરના મેળાની હમણાં મેં વાત કરી ને, અમારે અહીંયા કોળીના છોકરા છે ને બાપુ પાણા કાપે, ખાણીઓમાં, કોલસાની ખાણીઓમાં, પથ્થરની ખાણીઓમાં. પણ ક્યારેક બાપુ ક્યાંક એવી રાવટી બાવટીમાં પેટી બેટી હાથમાં આવી જાય ને, નારાયણ બાપુને કાનદાસ બાપુને યાદ કરાવે એવા બાપુ કોળીના છોકરા પડ્યા, પણ સ્ટેજ સુધી કોઈ પોગવા ન દીધા. કેટલી અભાગી. ને કે હું એમ કહું છું, કદાચ 5 નામ ભગવાનના નામ લે અને એને કદાચ સપોર્ટ કર્યો હોય તો એમાં ફેર શું પડે? કોઈક અવળા રવાડે સડતો એના બદલે ભજનના માર્ગે સડો તો એમાં ખોટું શું છે? આપણો જ ભાઈ હોય, આપણા જ ગામનો હોય, આપણી નાતનો હોય કે ન હોય, પણ એક ભજનનો કલાકાર બાપુ બનતો હોય તેમાં આપણને ખોટ શું છે? દારૂ પીવાના રવાડે સડાઈ દે, બોલો, ભજન નથી શીખવા દેતા. એટલે હું તો બધાને જ્યાં જાઉં ત્યાં ભલામણ કરું છું, કોક એવો હોય ને આવડતું ન આવડતું એને ભેગો રાખજો. એટલે હવે પિયુષભાઈ મિસ્ત્રીને વિનંતી કરું, સરસ મજાની સંતવાણી લઈને એકવાર એને જોરદાર તાલીઓથી વધાવી લ્યો. પિયુષભાઈ મિસ્ત્રી.